નમસ્કાર, હું ધ્રુવ ખેર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. લોક સ્વાસ્થ્ય તથા સ્વચ્છતાના આવશ્યક તત્વો ભાગ 3 છે. તેમાં જરા શોર્ટ ફોર્મ છે, ફૂલ ફોર્મ તે જોઈએ અને થોડીક વર્ષો કયા વર્ષમાં કયું થયું છે ઘટના તે જોઈએ. પ્રથમ છે MDRનું ફૂલ ફોર્મ શું છે તો કે મલ્ટી ડ્રગ રેસિસ્ટન્સ એ MDRનું ફૂલ ફોર્મ શું છે તો કે મલ્ટી ડ્રગ રેસિસ્ટન્સ છે. પછી TBHનું ફૂલ ફોર્મ તો કે ટ્રેડિશનલ બર્થ અટેન્ડેડ દાયણ કહે છે આપણે. ટ્રેડિશનલ બર્થ અટેન્ડન્ટ એ TBHનું ફૂલ ફોર્મ છે. ત્રીજો છે NRHM એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન. 4 છે કે આશા એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. 5મો છે DEC ડાયઇથાઇલ કાર્બામેક્ઝિન સાઇટ્રેટ. DECનું ફૂલ ફોર્મ છે ડાયઇથાઇલ કાર્બામેક્ઝિન સાઇટ્રેટ, જે કેમાં વપરાય છે તો કે ફાઇલેરિયામાં વપરાય છે. IUD ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. ફૂલ ફોર્મ શું છે તો કે IUDનું ફૂલ ફોર્મ છે ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. નેક્સ્ટ PPTCT એટલે કે પ્રિવેન્શન ઓફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન. P એટલે પ્રિવેન્શન ઓફ પેરેન્ટ, T એટલે ટુ ચાઇલ્ડ, C એટલે ચાઇલ્ડ, T એટલે ટ્રાન્સમિશન. પ્રિવેન્શન ઓફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન. ESIS એટલે કે ESISનું ફૂલ ફોર્મ શું તો કે એમ્પ્લોય સ્ટેટ્સ ઇન્સ્યોરન્સ સ્કીમ અથવા કામદાર રાજ્ય વીમા યોજના. તો ક્યારે અમલમાં આવી તો કે 1948. એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ, કામદાર વીમા યોજના. MTPનું તો કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કાયદો ઘડાયો 1971. અમલ ક્યારે થયો? 1972. 1972 અમલ થયો છે મિત્રો, યાદ રાખજો. 71 ઘડાયો છે, અમલ 72 થયો છે. ફૂલ ફોર્મ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, MTPનું ફૂલ ફોર્મ છે. 10મો છે યુનિસેફ યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ. યુનિસેફ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ. યુનિસેફનું પૂરું નામ શું? યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ. નેક્સ્ટ PSC તો કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર. પૂરું નામ છે PSCનું પ્રાઇમરી હેલ્થ સેન્ટર. MCHનું પૂરું નામ તો કે મેટરનલ ચાઇલ્ડ હેલ્થ. શું છે? મેટરનલ ચાઇલ્ડ હેલ્થ છે. MCHનું પૂરું નામ શું? MCHનું પૂરું નામ તો કે મેટરનલ ચાઇલ્ડ હેલ્થ છે. RNTCPનું ફૂલ ફોર્મ RNTCPનું ફૂલ ફોર્મ છે રિવાઇઝ નેશનલ ટ્યુબરક્લોસિસ પ્રોગ્રામ છે. ICDSનું ફૂલ ફોર્મ શું છે? ICDSનું ફૂલ ફોર્મ તો કે ICDSનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ.
ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ એ ઇન્ટિગ્રેટેડનું નામ છે. બીસીસીનું પૂરું નામ શું છે? બીસીસીનું પૂરું નામ છે બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન. બીસીસીનું ફૂલ ફોર્મ કે બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન. એમપીએચડબલ્યુનું પૂરું નામ તો બધાને ખ્યાલ જ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કેર સંસ્થાનું પૂરું નામ તો કે કોઓપરેટિવ ફોર અસિસ્ટન્ટ એન્ડ રિલીફ એવરીવેર. કોઓપરેટિવ ફોર અસિસ્ટન્ટ એન્ડ રિલીફ એવરીવેર. WHO એટલે કે WHO સંસ્થાનું પૂરું નામ તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ડોટ્સનું પૂરું નામ છે ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. ડીજીએચએસનું પૂરું નામ છે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ. ડીજીએચએસનું પૂરું નામ છે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ. આરબીડીનું ફૂલ ફોર્મ આરબીડી તો કે આર એટલે રજિસ્ટ્રેશન, બીઓ એટલે બર્થ એન્ડ ડેથ. રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ કાયદો ક્યારે અમલમાં આવ્યો? 1969માં પૂછાઈ ગયેલું છે. આઈસીડીએસનું બીજી વાર આવ્યું છે. આઈસીડીએસનું ફૂલ ફોર્મ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. યુઆઈપીનું ફૂલ ફોર્મ શું? યુઆઈપીનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. યુઆઈપીનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. 1971માં અમલમાં આવ્યો છે. ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે યુનિવર્સલ. સીએસએસએમ એટલે કે સીએસએસએમ નું પૂરું નામ તો કે ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ. ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ. 25મો છે મિત્રો ગોબી ટ્રિપલ એફ નું પૂરું નામ તો ગોબીમાં જી ગ્રોથ મોનિટરિંગ. પછી ઓનું ફૂલ ફોર્મ છે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. બીનું છે બ્રેસ્ટ ફીડિંગ છે બીનું. આઈનું છે ઇમ્યુનાઇઝેશન અગેન્સ્ટ એટલે કે 6 ડિસીઝ ઓફ EIP. ઇમ્યુનાઇઝેશન અગેન્સ્ટ 6 ડિસીઝ ઓફ EPI. EPIનું ફૂલ ફોર્મ શું છે? એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન. એફ તો કે ફર્ટિલિટી કંટ્રોલ. બીજો એફ છે કે ફિમેલ એજ્યુકેશન અને ફૂડ સપ્લિમેન્ટેશન. 26મું છે IMR તો કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. IMRનું ફૂલ ફોર્મ છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. NVBDCP એટલે કે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. નેક્સ્ટ છે કે MMR એટલે કે મેટરનલ મોર્ટાલિટી રેટ. બે થઈ શકે છે મિત્રો, મેટરનલ મોર્ટાલિટી રેટ અને બીજું મિઝલ્સ મમ્સ અને રૂબેલા રસી આપવામાં આવે છે. મિઝલ્સ મમ્સ અને રૂબેલા અને મેટરનલ મોર્ટાલિટી રેટ. નેક્સ્ટ IPPI પૂરું નામ શું છે તો કે ઇન્ટેન્સિફાઈ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન. IPPIનું ફૂલ ફોર્મ છે ઇન્ટેન્સિફાઈ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન. RCHનું ફૂલ ફોર્મ છે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. શું છે RCHનું ફૂલ ફોર્મ? કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ છે.
પછી મિત્રો હવે નેક્સ્ટ જોઈએ જે યર આપેલા છે કે કયા કયા કામો થયા છે કયા વર્ષમાં. ઓકે, તો કે રાષ્ટ્રીય ગ્રામ્ય રૂરલ આરોગ્ય મિશન છે. આરોગ્ય મિશન છે એ ક્યારે થયું છે? તો કે એપ્રિલમાં થયું છે 2005 થી 2012. આરોગ્ય મિશન ગ્રામ્ય વિસ્તારનું છે, રૂરલ. તો તે 2005માં શરૂઆત થઈ હતી, તે 5 થી 12 સુધી એપ્રિલમાં. ઓકે, RCH છે એ ખ્યાલ તો છે 97માં થયું છે, પણ ક્યારે? RCH રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફૂલ ફોર્મ છે. રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ક્યારે થયું? 15 ઓક્ટોબર 1997. 15 ઓક્ટોબર એટલે કે 15/10/1997. 15 ઓક્ટોબર 1997માં RCH શરૂ થયું. એપિડેમિક ડિસીઝ એક્ટ 1897માં. 4 છે નંબર. 4 નંબર કે મૃત શરીર એટલે કે બોડીને મળદુ સીમા બહાર લઈ જવા માટે ઠરાવ નંબર D-37 મુજબ 11 જુલાઈ 1928માં આ ઠરાવ ઘડવામાં આવ્યો હતો. પછી બધી સમિતિઓ છે તે અહેવાલ કયા વર્ષમાં આપ્યો તે જોઈએ. ભોરે સમિતિ છે એને અહેવાલ 1946માં આપેલો છે. મુદલિયાર સમિતિ છે, મુદલિયાર સમિતિએ 1961માં અહેવાલ આપ્યો છે. સઢ્ઢા સમિતિએ 1963માં અહેવાલ આપ્યો છે. મુખર્જી સમિતિ છે તો એને 1965માં અહેવાલ આપેલો છે. જંગલવાલા સમિતિએ 1968 નહીં પણ 67માં અહેવાલ આપ્યો છે. કરતારસિંહ સમિતિ છે, કરતારસિંહ, તેણે 1973માં અહેવાલ આપ્યો છે. 1973માં. તો કે કરતારસિંહ છે એને 1973માં, એટલે આપણે MPSW માટેનો કરતારસિંહનો અહેવાલ હતો. શ્રીવાસ્તવ છે તેણે 1975માં અહેવાલ આપ્યો છે. કૃષ્ણન સમિતિએ 1982માં અહેવાલ રજૂ કર્યો હતો. 13મો પ્રશ્ન છે કામદાર રાજ્ય વીમા યોજના એટલે કે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ ESIS, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ ક્યારે શરૂ થઈ? 1948માં શરૂ થઈ. MTP એક્ટ અમલ ક્યારે થયો? અમલ 1 એપ્રિલ 1972માં. ઘડાયો છે 71માં. યાદ રાખજો મિત્રો, MTP એક્ટ છે ઘડાયો છે 71માં અને અમલ થયો હોય ને તો 1 એપ્રિલ 1992માં અમલ થયો છે. MTP મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી. 15મો પ્રશ્ન છે છેલ્લી વસ્તી ગણતરી 2011. છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ? તો કે 2011માં થઈ મિત્રો. હવે પછીની વસ્તી ગણતરી તો કે આ વર્ષમાં 2021માં 10મા મહિનામાં. છેલ્લી વસ્તી ગણતરી 2011માં. પહેલી વસ્તી ગણતરી મિત્રો, તો પહેલી વસ્તી ગણતરી 1881માં. 1881માં પહેલી વસ્તી ગણતરી થઈ હતી. 17મો છે કે માહિતી મેળવવાનો અધિકાર. તો કે માહિતી મેળવવાનો અધિકાર તો ને શું કહેવાય? RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. માહિતી માંગવાનો અધિકાર છે આપણને. 15 જૂન 2005ના રોજ ઘડવામાં આવ્યો હતો RTI એક્ટ. 15 જૂન, ખ્યાલ આવ્યો? 15/6 છઠ્ઠો મહિનો 2005. 15 જૂન 2005ના રોજ RTI. ઓકે. અલ્મા આટા ઘોષણા છે એ 1978માં 78માં થઈ હતી. વિસ્તાર રસીકરણ કાર્યક્રમ તો કે 1978માં મિત્રો. EPI કાર્યક્રમ જોઈએ ને આપણે, EPI નો ફૂલ ફોર્મ એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન, તો કે 1978માં શરૂ થયો હતો. પ્રાથમિક આરોગ્ય સાર સંભાળની સંકલ્પના છે એ પણ 1978માં શરૂ થઈ હતી.
ભારતમાં કેરની સ્થાપના 1950માં થઈ હતી. ક્યારે થઈ હતી મિત્રો? ભારતમાં 1950માં થઈ હતી. અમેરિકામાં 46માં થઈ હતી, 1946. યોજના આયોગની શરૂઆત ક્યારે થઈ મિત્રો? યોજના આયોગની શરૂઆત થઈ 1950માં. યોજના આયોગના અધ્યક્ષ કોણ? તો કે વડાપ્રધાન હોય છે. કોણ હોય છે? વડાપ્રધાન. પંચવર્ષીય યોજના છે મિત્રો, એ પણ 1950માં શરૂ થઈ હતી. આરબીડી જન્મ મૃત્યુ અધિનિયમ ધારા 61. આરબીડી જન્મ મૃત્યુ અધિનિયમ ધારા 61 ક્યારે શરૂ થઈ? તો 1969માં કાયદો ઘડાયો છે. પલ્સ પોલિયો કાર્યક્રમ તો કે 9 ડિસેમ્બર 9, 1995માં પલ્સ પોલિયોનો કાર્યક્રમ શરૂ થયો 9 ડિસેમ્બર 1995. નર્સિંગ હોમ તો કે બુક 3માં 211 પાના નંબર ઉપર છે નર્સિંગ હોમનું વર્ણન. નર્સિંગ હોમ છે, નર્સિંગ હોમને લગતો કાયદો 1949માં થયો. બોમ્બે નર્સિંગ હોમ. બોમ્બે નર્સિંગ રજિસ્ટ્રેશન એક્ટ 1940માં. બોમ્બે નર્સિંગ રજિસ્ટ્રેશન એક્ટ 1940. નર્સિંગ હોમ 1949. બોમ્બે નર્સિંગ હોમની નોંધણી થઈ તો 54માં. ક્યારે થઈ? બોમ્બે નર્સિંગ રજિસ્ટ્રેશન એક્ટ તો કે 40માં, 1940માં. બોમ્બે નર્સિંગ હોમની નોંધણી થઈ તો કે 1954માં. ક્યારે થઈ? 1954માં. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ એટલે કે યુઆઈપી એટલે કે 1985માં યુઆઈપીની શરૂઆત. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ તો કે 1954માં કાયદો થયો. 1954માં કાયદો થયો ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાયત અધિનિયમ. મોટું વિભાજન વર્ષ 1921. મોટું વિભાજન વર્ષ કયું છે? તો કે 1921. ભ્રૂણનું જાતીય પરીક્ષણ પીસીપીએનડીટી એક્ટ ક્યારે અમલમાં આવ્યો? પીસીપીએનડીટી એક્ટ છે એ 20 સપ્ટેમ્બર 1994માં અમલમાં આવ્યો. 1994માં સપ્ટેમ્બર એટલે કે 20/9/1994માં 20 સપ્ટેમ્બર 1994માં અમલમાં આવ્યો. રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ છે એ 1987માં ઘડાયો છે. રાષ્ટ્રીય જનની અને બાળ સ્વાસ્થ્ય 1997માં. રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ છે. રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ છે એ ક્યારે? તો કે 1976માં. રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ છે તે 1953માં. અને નિર્મૂલન કાર્યક્રમ પૂછાય તો કે 1958. આરોગ્ય નીતિ કઈ છે? આરોગ્ય નીતિ તો કે 2002માં. નવી આરોગ્ય નીતિ હોય ને એ 2002માં. અને પ્રથમ આરોગ્ય નીતિ પૂછાય તો 1983માં. ખ્યાલ આવ્યો? 1983માં પ્રથમ આરોગ્ય નીતિ. અને હમણાંની તો કે 2002માં. પરિવાર કલ્યાણ મંત્રાલય 1966માં. ક્યારે? તો કે 1966માં પરિવાર કલ્યાણ મંત્રાલય. 41મું છે કે કેન્દ્ર બ્યુરોની સ્થાપના ક્યારે થઈ? કેન્દ્ર બ્યુરોની સ્થાપના થઈ 1961માં. ક્યારે થઈ? 1961. મિત્રો આ પરિવાર કલ્યાણ વાળું પૂછાય, ધ્યાન રાખજો. પરિવાર કલ્યાણ મંત્રાલય 1966માં. કેન્દ્ર બ્યુરોની સ્થાપના 1961. અને નેશનલ મેડિકલ લાઇબ્રેરીની સ્થાપના તો કે 1966માં. રાષ્ટ્રીય બાળ ઉત્તરજીવિતા સુરક્ષા માતૃત્વ તો 1992માં. રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ 1976માં. રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ ક્યારે? તો કે 1976માં. રાષ્ટ્રીય ફાઇલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો હતો? 1955માં. રાષ્ટ્રીય કુષ્ઠ એટલે કે રક્તપિત્ત નિયંત્રણ 1983માં. ક્યારે? 1983માં. કુષ્ઠ રોગ નિર્મૂલનની ઘોષણા ક્યારે થઈ? તો કે 1980માં કરેલ હતી. અને 2000 સુધીમાં નાબૂદ કરવાની ઘોષણા હતી પણ થયો હજી નથી. 1980માં ઘોષણા કરી હતી
કે કુષ્ઠરોગ નિર્મૂલનની ઘોષણા કરેલી હતી? 48મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય અતિસાર બીમારી નિયંત્રણ છઠ્ઠી યોજના અતિસાર બીમારી છઠ્ઠી યોજના દરમિયાન, તો કે 1980 થી 85 દરમિયાન થયું. 7મી યોજના રાષ્ટ્રીય અતિસાર બીમારી નિયંત્રણ 7મી યોજના 1985 થી 90. આયોડિન યુક્ત મીઠું કાર્યક્રમ, આયોડિન યુક્ત મીઠું કાર્યક્રમ મિત્રો ખાસ ધ્યાન રાખજો મિત્રો, જે છે 1962માં છે. ક્યાં છે, ક્યારે? 1962માં આયોડિન યુક્ત મીઠું કાર્યક્રમ 1962માં. રાષ્ટ્રીય ગિની કૃમિ ગિનીવર્મ કૃમિ એટલે વાળો નિર્મૂલન કાર્યક્રમ ગિનીવર્મ, રાષ્ટ્રીય ગિનીવર્મ નિર્મૂલન કાર્યક્રમ 1983 થી 84. 1983 થી 84 રાષ્ટ્રીય ગિનીવર્મ નિર્મૂલન. 20 સૂત્રી કાર્યક્રમ, રાષ્ટ્રીય 20 સૂત્રી કાર્યક્રમ છે એ 1975માં શરૂઆત કરી હતી. ક્યારે? 1975માં શરૂઆત કરી હતી. રાષ્ટ્રીય 20 સૂત્રી કાર્યક્રમની પુનઃરચના ક્યારે કરવામાં આવી? યાદ રાખજો મિત્રો, કાર્યક્રમ છે અને પુનઃરચના પણ છે. કાર્યક્રમ છે એ 1975માં શરૂ થયો અને 20 સૂત્રી કાર્યક્રમની પુનઃરચના 20 ઓગસ્ટ 1986માં કરવામાં આવી. ક્યારે? 1986માં 20 ઓગસ્ટ 1986માં પુનઃરચના કરવામાં આવી અને સ્થાપના શરૂ ક્યારે કરવામાં આવ્યો કાર્યક્રમ? તો કે 1975માં શરૂ કરવામાં આવ્યો. જનની સુરક્ષા કાર્યક્રમ એટલે કે જનની સુરક્ષા યોજના, તો કે 2005માં. ધ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ ક્યારે? ન્યુયોર્ક શહેરમાં આવ્યું હતું. મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ ન્યુયોર્ક શહેરમાં સપ્ટેમ્બર 2000. પ્રથમ ભારતીય કારખાનું ક્યાં રે? પ્રથમ ભારતીય કારખાનું 1881માં, જ્યારે પ્રથમ વસ્તી ગણતરી હતી ત્યારે. પ્રથમ ભારતીય કારખાનું 1881માં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO ની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ. ક્યારે થઈ? 1948ના રોજ. 7 એપ્રિલ છે એ શું છે? આરોગ્ય દિવસ છે. આરોગ્ય દિવસ ક્યારે? તો કે 7 એપ્રિલ. યુનિસેફ ક્યારે? તો કે યુનિસેફની સ્થાપના થઈ 1946માં. ક્યારે થઈ? 1946માં યુનિસેફની સ્થાપના થઈ. ક્યાં થઈ? ન્યુયોર્કમાં. હેડક્વાર્ટર ક્યાં છે એટલે કે મુખ્ય મથક ક્યાં છે? તો કે ન્યુયોર્કમાં. પ્રથમ જેનીવા પરિષદ આંતરરાષ્ટ્રીય રેડક્રોસ, પ્રથમ જેનીવા પરિષદ આંતરરાષ્ટ્રીય રેડક્રોસ, તો કે 1966માં. રોકફેલર ફાઉન્ડેશન આર. જોન ડેમ્સન દ્વારા કરવામાં આવ્યું છે કે 1913માં. વિશ્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી? વિશ્વ બેંકની સ્થાપના છે 1944માં કરવામાં આવી છે. વિશ્વ બેંકની સ્થાપના 1974 ન્યુયોર્કમાં મુખ્ય મથક છે. ગેર અમેરિકન દાતા દ્વારા કરવામાં આવી છે. 1946માં સ્થાપના છે. 1946માં અમેરિકન દાતા દ્વારા અમેરિકનમાં કરવામાં આવી છે સ્થાપના. અને ભારતમાં કેરની સ્થાપના કરવામાં આવી હોય તો કે 1950માં સ્થાપના કરી. રેડક્રોસ સોસાયટી ઇન્ડિયામાં ક્યારે આવી છે? રેડક્રોસ સોસાયટી છે તો કે ઇન્ડિયામાં 1920માં આવી છે. 1920માં ઇન્ડિયા ખાતે. ઓકે, હવે છે કે પ્રસ્તુતિના તબક્કા. પ્રથમ તબક્કો છે કે 12 સપ્તાહનો હોય છે. કેટલો હોય છે પ્રથમ તબક્કો? 12 સપ્તાહ એટલે કે 12 અઠવાડિયા માટેનો. બીજો તબક્કો છે, બીજો તબક્કો એ 13 થી 28 અઠવાડિયા હોય છે. 13 થી 28 અઠવાડિયા. અને ત્રીજો તબક્કો છે એ છે 29 થી 40 અઠવાડિયા. એટલે પ્રસૂતિના કુલ દિવસો તો કે 280 દિવસ થાય છે. કેટલા થાય છે? 280 દિવસ. ટોટલ 280 દિવસ થાય છે. ગર્ભ અવસ્થા દરમિયાન 4 વખત તપાસ થવી જોઈએ. તો કે કેટલી વખત તપાસ થવી જોઈએ? તો કે 4 વખત તપાસ થવી જોઈએ. ક્યારે ક્યારે? કે 12મા અઠવાડિયે, 20મા અઠવાડિયે, 32 અને 36મા અઠવાડિયે થવી જોઈએ. એમાં 3 ચરણ છે મિત્રો. 3 ચરણમાં પહેલા ચરણમાં શું આવે? પહેલા ચરણમાં પ્રસવ દર શરૂ થયા પછી ગર્ભાશયનું મુખ પૂરી રીતે ખુલે ત્યાં સુધી. બીજું ચરણ છે છિદ્ર પૂરી રીતે વિસ્તૃત થયા પછી શિશુનો જન્મ થયો ત્યાં સુધી.
ત્રીજું ચરણ છે કે શિશુનો જન્મથી પ્લેસેન્ટા બહાર આવે ત્યાં સુધી, ત્રીજું ચરણ ત્યાં સુધી છે. પહેલી વખત ગર્ભાવસ્થામાં 3 સ્થિતિ એટલે કે પહેલું, બીજું અને ત્રીજું ચરણ, આ ત્રણેય ચરણો પૂરા થવામાં સમય કેટલો લાગે? તો કે 12 થી 13 કલાક લાગે છે. પછીની બીજી અવસ્થામાં તેનો 6 થી 7 કલાક અડધો ટાઈમ થઈ જાય છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.